નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શુકર તીર્થમાં નર્મદા નદીમાં નાહવા ગયેલ 3 ડૂબ્યા. એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો. ભરૂચના વેજલપુર વિસ્તારમાં રહેતા પિતા પુત્રની શોધખોળ ચાલુ. ભરૂચના હાસોટના શેરા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત. પૂર ઝડપે જતી કાર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો. કારમાં સવાર 3 લોકોના કમકમાટી ભર્યા મોત. પરિવાર ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત, અન્ય 4 લોકોને ઈજા. ભરૂચના શુકરતીર્થ ખાતે નર્મદા નદીમાં સ્નાન તથા પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા. કાર્તિક પૂર્ણિમાએ નર્મદા તટે પિતૃતર્પણથી મોક્ષ થતો હોવાની માન્યતા. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી. ભરૂચના ચાદર સાહેબ ગુરુદ્વારા દ્વારા ખાતે ગુરુવારની પ્રાર્થના, લંગર અને રક્તદાન શિબિરના આયોજન. વાગરા વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહ મિલન સંમેલન ભરૂચ ખાતે યોજાયું. ભાજપ સરકારની સિદ્ધિઓ અને યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન. રાજવાડી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉજવણી. ભરૂચના શુકરતીર્થ ખાતે ચાલી રહેલ ભાતીગઢ ધાર્મિક મેળામાં ગયેલા પિતા પુત્ર સહિત 3 લોકો નર્મદા નદીમાં નહાવા જતા ડૂબી ગયા હતા, જેમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે પિતા પુત્રની શોધખોળ ચાલી રહી હતી. ભરૂચના શુકરતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ચાલી રહ્યો હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવદર્શન અને નર્મદા સ્નાન માટે ઉમટ્યા હતા, જેમાં ભરૂચની નિઝામવાડી વેજલપુરના પિતા પુત્ર સહિત મિસ્ત્રી પરિવારજનો પણ શુકરતીર્થ ગયા હતા, જ્યાં નર્મદામાં સ્નાન માટે જતા પિતા પુત્ર સહિત અન્ય એક કિશોર નિશાંત નર્મદાના નીરમાં ગરક થઈ જતા ડૂબી ગયા હતા, જેની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. નર્મદાના નીરમાં ડૂબેલા 3 વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં 12 વર્ષીય કિશોર નિશાંત મિસ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ પિતા પુત્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેઓની શોધખોળ વધુ તેજ બનાવવામાં આવી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ શુકરતીર્થ ખાતે બનાવના પગલે પરિવારજનો અને લોકો ઉમટી પડ્યા હતા. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ગતરોજ પણ સુરતના એક યુવાનનું નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ માટે નર્મદામાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને જવાબદાર માની લોકો આક્રોશ વ્યક્ત કર્યા હતા. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs.
We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટના શીરા ગામ નજીક પૂર ઝડપે જઈ રહેલ કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાના શીરા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. આમ અકસ્માતની આ ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હતા. ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાલ તેમના 2 મિત્રો 20 વર્ષીય મિતેશ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે સુરત ગયા હતા. સુરતથી પરત ભાવનગર જતી વખતે હાંસોટના શીરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝૂકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભાવનગરથી વાપી જતા પરિવારની કારને ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબેન પટેલ નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3ને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડતલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચ તાલુકાના શુકરતીર્થ ગામ ખાતે કાર્તિકી પૂર્ણિમાના પાવન દિને પિતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભરૂચ તાલુકાના શુકરતીર્થ ગામ ખાતે ભરાતો દેવ દિવાળીના દિવસે નર્મદા સ્નાન અને પિતૃતર્પણનું અનેરું મહત્વ છે. શુકરતીર્થ ખાતે કાર્તિકી 11 થી પૂનમ સુધી સૂક્ષ્મ રૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતાના રહેલી છે. આ તીર્થો પર તીર્થ શ્રાદ્ધ માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય તો તે છે કાર્તિકી પૂર્ણિમા. આ તીર્થની તપોવન ભૂમિ ઉપર પિતૃતર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી મૃત્યુ પામેલ લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે, જેના કારણે આ વર્ષમાં જે લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા હોય
તેમના પરિવારજનો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે વહેલી સવારે ઉમટી પડ્યા હતા અને ભૂદેવોના મંત્રોચ્ચાર અને માર્ગદર્શન હેઠળ તર્પણ વિધિ કરાવી હતી. નર્મદા પુરાણમાં અને નર્મદા બાવનીમાં લખેલું છે કે કાર્તકી પૂનમે મેળો ભરાય, શુક્લેશ્વરના દર્શન થાય, શુક્લ તીર્થમાં શ્રાદ્ધ થાય, પિતૃઓનો મોક્ષ થાય. તમે મોબાઈલમાં સર્ચ મારતો તો શુક્લ તીર્થ ગયા કરતાં પણ મોટું તીર્થ ક્ષેત્ર છે. તો શુક્લ તીર્થમાં કાર્તકી પૂનમે જ્યારે પિતૃઓનું પિંડદાન થાય, એમનું તર્પણ થાય, એમનું પૂજન થાય તો 100% એમનો મોક્ષ થાય છે. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહેબના ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનક જયંતિ નિમિત્તે દર્શન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલ ગુરુદ્વારા ચાદર સાહેબ ગુરુદ્વારા નામથી પ્રચલિત છે. કસક સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ઉજવણી નિમિત્તે ગુરુબાની પ્રાર્થના સહિત લંગર અને વિશેષમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શીખ સમુદાયના પરિવારજનોએ ભાગ લીધો હતો. वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। आज तन श्री गुरु नानक देव जी का 555वां प्रकाश गुरुपुरब मनाया जा रहा है। गुरुद्वारा चादर साहब जी विखे और गुरुद्वारा लोहारा नबीपुर विखे, जिसकी सेवा तन संत बाबा सरियाली साहब जी वाले उन्होंने बाबा जी प्रमुख बाबा जी बाबा लखा सिंह जी, बाबा हरजीत सिंह जी, बाबा जसखा सिंह जी सेवा करवा रहे हैं। आज के दिन अंकलेश्वर, भरूच, अहमदाबाद, सूरत, बड़ोदरा की संगत सब आके धार्मिक प्रोग्राम चल रहा है, जिसमें कीर्तन, प्रशासन और ब्लड कैंप भी लगाया गया है। और इसके तहत आज सुबह से लंगर का प्रबंध बाबा जी की तरफ से होना तो किया गया है, जिसके आसपास की संगत के लिए सबके और भरूच की संगत के अंकलेश्वर संत को गुरु नानक देव जी के प्रकाश गुरुपुरब की बधाई देते हैं। आज मीडिया और पुलिस प्रशासन, भरूच प्रशासन का हम धन्यवाद करते हैं। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન નવી ઉર્જા, નવીન ઉમંગ અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહ મિલન સંમેલન સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. રાજપુત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત અગ્રણીઓએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવવા સાથે સરકારના લોક કલ્યાણ કાર્યોને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો કાર્યકર્તાઓને આહવાન કરી સંગઠનલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં વાગરા વિધાનસભા ક્ષેત્રની ગ્રામ પંચાયતોના સરપંચો, તાલુકાના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડાજીની પ્રતિમા ના હોય તો એનો ફોટો મૂકીને પણ ફુલાર વિધિ કરીને આપણે વિશ્વ આદિવાસી દિનની પણ ઉજવણી કરવાની છે. મિત્રો, હાલમાં જ સરકારશ્રી તરફથી મતદાર સુધારણા અભિયાન પણ ચાલી રહ્યું છે, ચાલવાનું છે. 17મી તારીખે, 23 અને 24 તારીખે એમ 3 દિવસ તમે જ્યાં આગળ મતદાન કરતા હશો એ મતદાન મથક પર તમારા નામમાં સુધારો કરવાનો છે, તમારે કોઈ નવું નામ ઉમેરવાનું. સ્ટેન્ડિંગ ઓવેશન, લોકો ઊભા થઈને તાળીઓ પાડી છે. અને મજાની વાત તો ક્યાં, અમેરિકાના સંસદ સભ્યો એક લાઇનમાં ઊભા હતા
મોદી સાહેબ જોડે એક સેલ્ફી, એક ફોટો લેવાને માટે. એક સમય એવો હતો જ્યારે કેટલાય વર્ષો અંગ્રેજોએ આ દેશની ઉપર રાજ કર્યું છે ને એક એવા વડાપ્રધાન કે જેનું આટલું બધું બહુમાન છે, અને એવી પાર્ટીના આપણે સભ્ય છે. વાતો કરી શકાય તો એટલે બધી વાતો કરી શકાય. એના નામે કોઈ સ્થાવર કે જંગમ મિલકત ન હોય, એક તોલો સોનું એની પાસે ન હોય, આવા વ્યક્તિ આપણા નેતા છે અને આ દેશના પ્રધાનમંત્રી છે. એના માટે આપણને સૌને ગર્વ થવો જોઈએ. આ શક્ય છે ખરું? મન તમે કહો. આમાંથી અડધા લોકો તો ઘરે જઈને કહેશે કે રમેશભાઈ ખોટી વાત કરતા હતા. પણ તમને બધા લોકોને ખબર છે કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડો તો જે નોમિનેશન ફોર્મ ભરવાનું હોય એમાં તમારું અને તમારી પત્નીનું તમામ પ્રકારની મિલકતોનું વર્ણન. રશિયા, અમેરિકા, ચાઇના જેવી વિશ્વ મહાસત્તાઓ, જગતના જમાદાર કહીએ ને આપણે, લખવું હોય તેવી રીતે લખાય કે જગતના જમાદાર, અને એમને મોદી સાહેબની જરૂર પડે તો આ 10 વર્ષની અંદર જે વડાપ્રધાન બન્યા પછી કેવું નેતૃત્વ કર્યું છે કે જે આખા વિશ્વના લોકો સાહેબ પાછળ ગાંડા છે. મજાની વાત તો ક્યાં છે, જ્યારે અમેરિકા વિધાનસભા, જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ, અને ત્યારે એમણે વિઝા માગ્યા હતા કે અમેરિકાનો પ્રવાસે જવું છે, રિજેક્ટ કર્યા હતા. અને બહુ બધા ન્યૂઝ લાઇનની અંદર, બધા ચેનલોની અંદર એ ન્યૂઝ આવ્યા હતા કે મોદી સાહેબને ત્યાં અમેરિકાએ વિઝા નથી આપ્યા. વાગરા વિધાનસભાનું આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે. દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ. અને એકે એક આગેવાનો, સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું. આ જે સ્નેહ મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે. અને હમણાં ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આજે 15મી નવેમ્બર આ દિવસે બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજવાડી 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ ફૂલહાર કરી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી સાથે સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય રીતેશ વસાવાએ સૌને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં રાજવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા, ઇમ્તિયાઝ બાપુ, જશવંત વસાવા, મુકેશ વસાવા, ધારાસભ્યના પુત્ર પ્રિયાન વસાવા તેમજ આદિવાસી સમાજના વડીલો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે. અમારું ગામ અમારું રાજ, એ સૂત્ર જ્યારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ બનાવીને પોતાના હક અધિકારની માગણી કરવી જોઈએ. આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને પૂજતા હોય, એમની માટી લઈને ચડાવતા હોય, તો મારે એમને કહેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને, શા માટે નથી આપતા, મારે એમ કહેવું છે. એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મજયંતિ ઉજવો તો અમે માનીએ કે ના, કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય. અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો, આપણા દેશમાં આપણું રાજ હોય, એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ. અને પોતાના ગામની અંદર, પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે, એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે. જાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ શાક માર્કેટ પાસે જીઈબીની ડીપીમાં આગ લાગતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. પાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાક માર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મોડી રાત્રે લાગેલા આગના પગલે જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. શુગરતીર્થના મેળામાં ચકડોળ, તંબુ વગેરેમાં છૂટક મજૂરી માટે આવેલ સુરતના ગોડાદરા ગામનો યુવાન નર્મદા નદીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. ભરૂચ તાલુકાના શુગરતીર્થ મેળામાં સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો. તે મેળામાં આવેલ તંબુ, ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો. ગઈકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુગરતીર્થ ગામે નર્મદા કિનારે નાહવા માટે ગયો હતો. તેના મિત્રો સ્નાન કર્યા બાદ જતા રહ્યા, જે બાદ મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો. જોકે ત્યારબાદ તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા નબીપુર. માત્ર 3 મહિનાના પહેલા શુભારંભ થયેલ શાખા સફળતાનો નવીનતમ સોપાનો સર કરી રહી છે. કારણ કે અહીંયા છે 3 સ્ટાર એમ્બિયન્સ, હાઇજેનિક ટેસ્ટી ફૂડ, સુપર ક્લીનિંગ, લેવિશ ગાર્ડન અને વિશાળ કાર પાર્કિંગ. જ્યાં કાઠિયાવાડી અને ગુજરાતી તો ઉત્તમ મળે જ છે, પરંતુ અહીંયા યંગસ્ટર માટે પંજાબી આઇટમ, ભાખરી પીઝા, ખાખરા પીઝા, ચકરી ચાટ, નાગલી ચીઝ મસાલા પાપડ જેવી અનેક ચટાકેદાર હેલ્ધી વાનગીઓ મળે છે. જૈન તથા સ્વામિનારાયણ જમવાનું પણ મળશે. દિવાળીના તહેવારોમાં તમારા પરિવાર, સર્વજનો તથા મિત્રો સાથે પધારો. હાઇજેનિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડનો આનંદ માણો. દિવાળી નિમિત્તે આયોજિત સ્નેહ મિલન, ગેટ ટુગેધર જેવા અનેક પ્રોગ્રામો પણ બેન્ક્વેટ હોલમાં ઉજવી શકો છો. તમારી એક મુલાકાત કાયમી સંભાળનું બનશે. તો આજે જાઓ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા નબીપુર, નેશનલ હાઈવે નંબર 48, નબીપુર બ્રિજ ઉતરતા ભરૂચ તરફ, નબીપુર ભરૂચ 8799610799. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પર ઉડતી ધૂળને કારણે શુગરતીર્થ મેળામાં જતા યાત્રાળુઓનું સ્વાસ્થ્ય ના બગડે, જેને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિકો દ્વારા માસ્કનું વિતરણ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરાયો હતો. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ₹20 કરોડના ખર્ચે બની રહેલ રોડની કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે, જેને લઈ રોડ ઉપર મોટા મોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓથી લોકોની હાલત બગડી જવા પામે છે. સ્થાનિક લોકોને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, આંદોલનો કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે શુગરતીર્થ ખાતે ચાલી રહેલા ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણતા આવતા હોય છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમાએ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ મેળો માણવા ઉમટી પડ્યા હતા. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી રોડ ઉપર ઉડતી ધૂળને કારણે આ લોકોના સ્વાસ્થ્ય ન બગડે, જેને ધ્યાનમાં લઈ જાડેશ્વર પૂર્વ પટ્ટીના જાગૃત નાગરિકો દ્વારા મેળામાં આવતા યાત્રિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. બોલશે ભરૂચ ટીમ સદસ્ય આજ રોજ પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીર્થ ગામમાં પૌરાણિક મેળો ભરાઈ રહ્યો છે. તો ત્યાં જે શ્રદ્ધાળુ જઈ રહ્યા છે તેમના સ્વાસ્થ્ય સાથે જે રોડ ઉપર ડમરી ઉડી રહી છે એના લીધે નુકસાન ના થાય એના કારણે આજે બોલશે ભરૂચ ટીમ દ્વારા એક નાનો સરખો વિરોધ કાર્યક્રમ બી રાખવામાં આવ્યો છે, માસ્ક વિતરણ કરી. હું રજનીકાંત પટેલ આજે બોલશે ટીમના માધ્યમથી જે તવરા જે પૂર્વ પટ્ટી છે એ તમામ જે ગામના લોકો જે અસરગ્રસ્ત છે જે રોડને લઈને આજે અમે લોકોએ માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, જેથી કરી જે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે એનું ટૂંક જ સમયમાં નિરાકરણ આવે તેને લઈને અમે લોકોએ સર્વે આજરોજ રોડ પર માસ્ક વિતરણ કરી અને દેખાવો કરી રહ્યા છે અને સમાજમાં એક મેસેજ આપી રહ્યા છે કે અહીંયા જે ધૂળને લઈને જે લોકોના સ્વાસ્થ્ય પર જે અસર પડી રહી છે એનું તંત્ર ધ્યાન આપે અને જે રોડને લઈને જે પ્રશ્ન છે એ ઘણા સમયથી આ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એની અમે આ મેસેજના માધ્યમથી અમે સર્વે જાગૃત નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. ચોમાસાની શરૂઆતથી જ આ
જાડેસર ચોકડીથી ચૌરા સુધીના રોડ બનવાનું જે પ્લાનિંગ થયેલું અને જે શરૂઆત કરેલી એ દરમિયાન અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અહીંની ચૌરાથી માંડીને અને જાડેસર ચોકડી સુધીની સોસાયટીઓના તમામ પ્રમુખોએ આવેદનપત્રમાં સોસાયટીના સહી સિક્કા કરીને અને અમને આપવામાં આવેલું, જેમાં ઘણા બધા રોડ બનવા દરમિયાન ક્રિએટ થનારા પ્રોબ્લેમો લખેલા. એમાંથી અડધા સોલ્વ થયા, હજી અડધા થયા નથી, જેને કારણે અહીંની જનતાને તથા બહારથી આવનાર લોકોને પણ આ રોડ ઉપર જે હાલાકી થઈ રહી છે, તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી ધ્યાન ઉપર પૂરતું લેવાયેલ નથી. એમાં પણ હવે આ 5 દિવસનો જે મેળો આવેલ છે તો પારાવાર હાલાકી પડવાની શક્યતાઓ રહેલી છે. તો એના માટે અમે બોલશે ભરૂચ તથા અહીંના સોસાયટી સંગઠન દ્વારા માસ્ક વિતરણ તથા આજે ડસ્ટિંગ વગેરે જે પ્રોબ્લેમો થઈ રહ્યા છે એનો એક વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે હાલ અહીંયા એકત્રિત થયેલા છીએ, જેથી સરકારી ઓફિસરો તથા લોકપ્રતિનિધિઓનું ધ્યાન આ બાબત ઉપર દોરાય અને રોડનું કામ સત્વરે પૂરું કરવામાં આવે અને રોડના કામ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે તેનું પણ તેને સમાંતરે નિરાકરણ કરવામાં આવે. નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે મોટી ટ્રક પસાર થતી હોવાનો વિડીયો વાયરલ થતા ભારે વાહનોના જાહેરનામાનો અમલ ક્યારે કરાશે તે પ્રશ્નો સર્જાયા છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં અવારનવાર બ્રિજ પરથી ભારે વાહનો બેરોકટોકપણે પસાર કરવામાં આવે છે. બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે, જે અકસ્માતને નોંધી શકે છે. ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડકપણે અમલ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ હાઈવે ઉપર આવેલ નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહિત 4 ઇસમોને 50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગની દાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 2611 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.59 લાખનો દારૂ અને 15 લાખની ટ્રક તેમજ ઇકો કાર છોટા હાથી મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી જોધપુરના નિનાગપુરા ભવાદના ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ, દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાની અટકાયત કરી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેવ દિવાળી નિમિત્તે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ બીએપીએસ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી. દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુર ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે તમામ દેવી દેવતાઓ દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર આવે છે.
માનવામાં આવે છે કે કારતક સુદ પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને હરાવીને ત્રણેય જગતમાં તેના આતંકના શાસનમાંથી દેવી દેવતાઓને મુક્ત કર્યા હતા. આ વિજયની ઉજવણીમાં દેવી દેવતાઓએ દીવા પ્રગટાવ્યા, જેની આપણે દેવ દિવાળી તરીકે ઉજવણી કરીએ છીએ. સનાતન ધાર્મિક ગ્રંથો અનુસાર દૈવી કાળમાં એકવાર ત્રિપુરાસુરના આતંકથી ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો હતો. ત્રિપુરાસુરના પિતા તારકાસુર દેવતાઓના સેનાપતિ કાર્તિકે દ્વારા માર્યા ગયા હતા. તેનો બદલો લેવા માટે તારકાસુરના ત્રણેય પુત્રોએ ભગવાન બ્રહ્માની સખત તપસ્યા કરી અને તેમની પાસે અમર થવાનું વરદાન માંગ્યું. જો કે ભગવાન બ્રહ્માએ તારકાસુરના 3 પુત્રોને અમરત્વનું વરદાન ન આપીને અન્ય વરદાન આપ્યું. પાછળથી ભગવાન શિવે કારતક સુદ પૂનમના દિવસે તારકાસુરના 3 પુત્રો એટલે કે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તે દિવસે દેવતાઓએ ગંગા નદીના કિનારે દીવો પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારથી દેવ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે 56 ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવ દિવાળી નિમિત્તે ભરૂચના શક્તિનાથ સંસ્કાર કેન્દ્રના શ્રી BAPS સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન, દર્શન, આરતી, પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. BAPS સ્વામિનારાયણ સંસ્થા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આ શક્તિનાથ સંસ્કાર કેન્દ્રનું સ્થાપન અહીંયા આગળ 2021ની જુલાઈમાં 8મી તારીખે 9મી તારીખે પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી દેવ દિવાળી દિવસે આવો અન્નકૂટ ઉત્સવ સારી રીતે બધા અહીંયા પશ્ચિમ વિસ્તારના જે હરિભક્તો છે એના દ્વારા ભક્તિભાવપૂર્વક યોજવામાં આવે છે. તો દર વર્ષમાં અહીંયા શાકોત્સવ પણ થાય છે અને આવો ઉત્સવ પણ થાય છે અન્નકૂટનો. તો એમાં અહીંના પશ્ચિમ વિસ્તારના દરેક હરિભક્તો અહીંયા આગળ બહુ ભાવપૂર્વક અહીંયા આગળ લાભ લઈ અને ભગવાનને પોતાની ભક્તિ અદા કરી છે. આમોદમાં વન વિભાગે પાંજરે પૂરેલ મગર પાંજરું તોડી બહાર રસ્તા પર આવી ગઈ. ગાય પર હુમલોનો પ્રયાસ કરતા ગભરાટ પ્રસરી ગયો હતો, જે બાદ વન વિભાગ કર્મીએ દોડી આવી અન્યોની મદદથી મહાકાય મગરને પુનઃ પાંજરે પૂર્યો હતો. મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. તે દરમિયાન રાત્રિએ મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. પાંજરું જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય, જેથી અંદર રહેલા મગરે તો તોડી ત્યાંથી બહાર નીકળવા માર્ગ બનાવી લીધો હશે. જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે. તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય, જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે. જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવતે એ વાત નકારી શકાય તેમ નથી. જોકે રાત્રિનો સમય હોવાથી કોઈ ઘટના બની ન હતી. સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ કાજી આફતાબ. આફતાબભાઈ, શું ઘટના બની હતી રાત્રે તમારી સાથે? રાતના સમય અહીં રહીને મેં મારા ફ્રેન્ડને છોડવા જતો હતો, તો બાઇક લઈને અહીંથી જતો હતો. અહીં અંધારામાં મગર બેસેલો હતો, તો મને પૂંછડી મારી મગરે, તો મને મગરે પૂંછડી મારી તો મને ફેંકી દીધો અડફેટી મારીને. બીજું શું બન્યું હતું? બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી ગાયની ઉપર મગરે હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકાયડી. પછી શું થયું હતું? પછી અનિલભાઈ, અહીંના કર્મચારી અનિલભાઈ છે, એમને મારા ફ્રેન્ડ લોકોએ અમે ફોન કર્યો. એ અહીં આવ્યા, મેં અહીં મગરને પકડીને અમે હેલ્પ કરવા લાગી. પછી એ લોકોએ પિંજરામાં પૂરી ને અહીં જંગલ ખાતામાં પાછા લાવ્યા. ત્યાંથી કેટલાક લોકોએ તમે એમને મદદથી અમે મિનિમમ 11 થી 12 જણ હતા.
અમે ને એ લોકોના 5-6 જણા હતા. પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથ ગજાનન આશ્રમ માલસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ નર્મદા મૈયા અને મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે વિશાળ જગ્યામાં ગજાનન આશ્રમ નિર્માણ પામનાર છે, ત્યારે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાશનાથન Z+ સુરક્ષા સાથે માલસર મુકામે નર્મદા નદીના કિનારે નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સૌ પ્રથમ નર્મદા મૈયા અને મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદી લીધી હતી અને ત્યારબાદ નર્મદા નદીના કિનારે નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમને લઈને પૂજ્ય ગુરુજી સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી પૂજ્ય ગુરુજીને આશ્રમના નવનિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાશનાથન સાથે વડોદરા કલેક્ટર ADG મુત્તુકુમાર, ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદ, શિનોર મામલતદાર DYSP BH ગઢવી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે. એના ગજાનન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યો છે. ખરેખર જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો, બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનન આશ્રમના ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું. એટલે માટે આજે સવારે અમદાવાદથી નીકળીને એને પૂછ્યું અને હું માનું છું કે આખું માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે, આ પુણ્યભૂમિ જે છે, એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકેનો આખું પોટેન્શિયલ ધરાવે છે. પરિક્રમાવાસીઓ માટેની આ એક સિનોર કરજણ તાલુકામાં ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી એક સરસ મજાનો રોડ બનાવેલો છે અને એ જ રોડ પ્રમાણે આ માલસર એ રોડ મેપની અંદર આવે છે. તો અહીંયા પરિક્રમાવાસીઓ માટે ચાતુર્માસ ગાળવા માટે બહુ સુંદર વ્યવસ્થા અમે કરશું. એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવશે. સંસ્કૃત પાઠશાળા અત્યાર સુધીમાં 950થી વધારે સંસ્કૃતની અંદર ઋષિકુમારો તૈયાર થઈને ગયા. આવનાર સમયની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગુજરાત અને ગુજરાત બહારના પણ જે લોકોને સંસ્કૃત વિષયમાં રસ છે એ લોકો અહીંયા આવી રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે એક આધ્યાત્મિક સંકુલ જેમાં પર્યાવરણ પ્રકૃતિનો બચાવ થાય અને આવનાર સમયમાં બાળકો વ્યસન મુક્ત બને એના પણ અભ્યાસ થાય. સાથે સાથે અમે એક ચિકિત્સાલય એટલે કે દવાખાનાનું પણ વિચાર કરી રહ્યા છીએ કે આ વિસ્તારના લોકોને નિઃશુલ્ક સારામાં સારી સુંદર ડૉક્ટરી સારવાર મળી રહે એના માટેનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ શ્રી આદિનાથ જીનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરી ઉપર આવેલું છે. સમુદ્ર સપાટીથી તે 50 મીટરની ઊંચાઈએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે. શત્રુંજય પર્વત પર 865 જૈન મંદિરો આવેલા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા. ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરીક સ્વામી, મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર જેમણે અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે. યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. શેત્રુંજયને પુંડરીકી ગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંડરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું. શત્રુંજય મહાત્મય અનુસાર પ્રથમ તીર્થંકર ઋષભદેવજીએ અહીં પોતાના પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. તેમના પૌત્ર પુંડરીકને આ સ્થળે મુક્તિ મળી હતી, તેથી આ સ્થળ શરૂઆતમાં પુંડરીક ગિરી તરીકે પ્રસિદ્ધ થયું હતું. અહીં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવત 1064માં વિદ્યાધર કુળના મુનિની દીક્ષા એટલે કે સલેંખણા
પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમયક દ્વારા સ્થાપિત કરાઈ હતી. પુંડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા. પોતાના પિતા ઋષભદેવની યાદમાં મંદિર તેમણે બંધાવ્યું હોવાનું મનાય છે. દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે. પોતાની શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પટની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે જ શ્રી સિદ્ધાંચલ શત્રુંજય પટના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આજે સંવત 2081 કારતક સુદ પૂનમ જૈનોના આ મહાપર્વનો પવિત્ર દિવસ. ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે. આજે વહેલી સવારથી પાલિતાનાના આ પવિત્ર ડુંગર શત્રુંજય તીર્થ જેના 3400 જેટલા પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે. અહીં 11મી સદીમાં મંદિરો બન્યા હતા, જે પછી 16મી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલશાહે મંદિરો બનાવ્યા હતા. પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કહેવાય છે કે આ તીર્થ પર 8.5 કરોડ જેટલા જૈન મુનિઓ યાત્રા કરતાં કરતાં મોક્ષે ગયા હતા. આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતાણા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી પાંજરાપોળ ગૌશાલામાં પ્રાંગણમાં શત્રુંજય પટ ડુંગરની રચના કરવામાં આવેલ છે. જેઓ અહીં પધારી દાદા આદિનાથ શત્રુંજય ડુંગરના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોને બુંદી અને ગાંઠિયાની પ્રભાવના કરવામાં આવે છે. સવારથી સાંજ સુધી અહીં જે શત્રુંજય પટનો હોલ છે ખુલ્લો રાખવામાં આવ્યો છે. કચ્છમાં રણોત્સવનો પ્રારંભ શરૂ થઈ ચૂક્યો છે. પર્યટકો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણવા આવી પહોંચ્યા છે, ત્યારે ચાલો ડોકિયું કરીએ અદ્ભુત રણ સૃષ્ટિના રંગોમાં. ગુજરાતના કચ્છમાં ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ધોરડોમાં રણ ઉત્સવ શરૂ થઈ ચૂક્યો છે. આ ઉત્સવમાં દેશ વિદેશના પર્યટકો કચ્છની સંસ્કૃતિને જાણવા પધાર્યા છે. આ ઉત્સવ લોકનૃત્ય, સંગીત, હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરે છે. આ વર્ષે પ્રવાસીઓને રહેવા માટે 400 ટેન્ટ लगावामां આવ્યા છે. कच्छ की संस्कृति तो रंगीन है, एकदम सब अच्छा है. यहाँ का क्यूजीन्स जो खाने का व्यंजन है वो भी सब बहुत अच्छे हैं, फेमस है. तो अब हमें यहाँ पर ये टेंट सिटी में ये सब हमको एक्सपीरियंस करने को मिलेगा और गुजरात टूरिज्म ने बहुत अच्छे से ये डेवलपमेंट किया है. રણ ઉત્સવના પ્રથમ દિવસે ઘણા પ્રવાસીઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા. આયોજકો તરફથી તે માટે અનુકૂળ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. उत्सव की शुरुआत हो चुकी है टेंट सिटी की. आज से 15 मार्च तक टेंट सिटी का आयोजन होगा. देश दुनिया से आने वाले प्रवासियों के लिए एक मैसेज हम लोगों ने देने की कोशिश करी है कि जो एक लाइन है कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, तो एक कच्छ की संस्कृति को ज़्यादा से ज़्यादा देश विदेश तक पहुंच पाए, इसीलिए पूरे टेंट सिटी में हम लोगों ने कच्छ के संगम को करने की कोशिश करी है. તાજેતરમાં યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડો ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કર્યું હતું. ત્યારબાદ આ સ્થળનું આકર્ષણ ઓર વધ્યું છે. ઉલ્લેખનીય છે કે રણ ઉત્સવનું સૌ પ્રથમવાર આયોજન 2009માં કરવામાં આવ્યું હતું. આ વર્ષે રણ ઉત્સવ 15 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. ભરૂચના શુકરતીર્થ મેળાની રોનક ગતરોજથી જોવા મળી હતી, તો દેવ દિવાળીના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મેળાના પ્રથમ તબક્કામાં હજારો લોકોએ મેળો મહાલ્યા બાદ દેવ દિવાળીના દિવસે તો ભારે માનવ મેદની નર્મદા સ્નાન અને દેવદર્શન તેમજ મનોરંજન માટે ઉમટી પડી હતી. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના એમડી ડ્રગ્સના ગુનાના વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના ધાર શહેર ખાતેથી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. ભરૂચ તાલુકા પોલીસે તારીખ 6 નવેમ્બરના રોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારમાંથી 18 લાખનો ડ્રગ્સ ઝડપી પાડી 3 આરોપીઓની અટકાયત કરી હતી. આરોપી અકરમ મંસૂરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
NDPS હેઠળ આ ગુનાને નોંધી તેની તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાને સોંપવામાં આવી હતી, જેમાં પકડાયેલ આરોપી ઇલિયાસ અલી હુસેન મલિકના પોલીસ રિમાન્ડ પર હોય અને ગુનામાં કબજે કરેલ મુદ્દામાલ MD ડ્રગ્સ જે મધ્યપ્રદેશના ધાર ખાતેથી લાવેલ હોય, જેથી સદર ગુનાની તપાસ અર્થે પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાની માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AU દિવાન તથા પોલીસ સ્ટાફની ટીમ મધ્યપ્રદેશના ધાર શહેર ખાતે ગયેલ ટીમ દ્વારા પકડાયેલ આરોપી ઇલિયાસ મલિકને સાથે રાખી ઇન્દિરા કોલોની બસ સ્ટેન્ડ ખાતે જઈ તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમ અકરમ ઉર્ફે ગોલુ મંસૂરી હાજર મળી આવતા તેની અટક કરી ભરૂચ લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. શિનોર તાલુકાના સાદલી ગામે કાયાવરોહણ ચોકડી પર નવીન બનેલ સર્કલ ખાતે ક્રાંતિવીર વીર બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે શિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા બિરસા મુંડાજી સર્કલ લખેલ પોસ્ટ મૂકવામાં આવ્યો. શિનોર તાલુકાના સાદલી, સેગવા અને કાયાવરોહણ જવાના માર્ગ પર હાલ સાદલી ગામે એક નવીન સર્કલ નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ નવીન સર્કલનું નામ બિરસા મુંડા સર્કલ રાખવામાં આવે તેવી શિનોર તાલુકા આદિવાસી સમાજની એક લાગણી છે, જેને લઈને સાદલી ગ્રામ પંચાયત સહિતની સંલગ્ન કચેરીઓમાં શિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે. ત્યારે આદિવાસી મના મસીહા ક્રાંતિકારી વીર બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ હોય આજે શિનોર તાલુકા આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો સાદલી ગામે નવીન બનેલ સર્કલ ખાતે એકત્રિત થયા હતા, જ્યાં બિરસા મુંડા સર્કલ લખેલ પોસ્ટર એંગલો સાથે લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં સર્કલ પર બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવાની હોય તે બાબતે આગામી વ્યૂહરચનાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય આદિવાસી સાથીઓ, આજરોજ 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિ નિમિત્તે સાડલી કાયાવરણ સર્કલ પર અમે આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે ઘોષિત કરીએ છીએ અને આજરોજ અમે આદિવાસી સમાજ તેમજ ST/SC OBC સમુદાય દ્વારા આ સર્કલને અમે આગળ ઘોષિત કરી આ નામકરણ આજે કરી રહ્યા છીએ. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા, જય બિરસા મુંડા, જય બિલિસ્તાન, જય બિલિસ્તાન, જય બિરસા મુંડા, જય બિરસા મુંડા. આજરોજ 150મી જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડાના જે પણ વિચારો છે તેમના જન્મદિવસ નિમિત્તે જાહેર જનતાને ખબર પડે કે બિરસા મુંડાએ શું આઝાદીના પર્વ વખતે જે પણ જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવ્યું છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ SC/ST OBCના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ 150મી જયંતિ નિમિત્તે બિરસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ. જય આદિવાસી. કઈ જગ્યા ઉપર જાહેર કર્યું છે આપણે? શિનોર તાલુકાના સાડલી મુકામે. નર્મદાના તટે આવેલ ઉત્તમ તીર્થ શુગર તીર્થના મેળાની જેમ શુગર તીર્થની પરિક્રમાનું પણ ગિરનારની લીલી પરિક્રમા જેવું આગવું મહાત્મ્ય રહેલું હોય શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટ્યા હતા. શુગર તીર્થ ખાતે કારતક સુદ 11 થી પૂર્ણિમા સુધી ધાર્મિક ભાતીગળ મેળો ભરાય છે. ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શુગર તીર્થ ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ભૂમિમાં દેવોએ સ્વયં પધારી ભૂમિને પાવનકારી કરી છે. આ પૂર્વે પવિત્ર ભૂમિમાં 1111 મંદિરો હતા, પરંતુ મુગલોના આક્રમણ વખતે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો છે, છતાં આ ભૂમિની પવિત્રતાને કોઈ નષ્ટ કરી શક્યું નહીં. આ 1111 મંદિરોમાંથી આજે શુક્લેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર, ગંગાનાથ મહાદેવ આજે પણ છે. ખાસ કરીને કાર્તિકી મહિનાના દેવ પ્રબોધિની એકાદશીથી લઈ પૂર્ણિમા સુધી શુક્ર તીર્થની પ્રદક્ષિણાનો મહિમા રહેલો છે. નર્મદા પુરાણમાં 39 થી 41 શ્લોક સુધી શુક્ર તીર્થ ગામની પ્રદક્ષિણાનો મહિમા ગવાયો છે, જેમાં કહ્યું છે કે વ્યક્તિ આ દિવસોમાં સૂચિ બનીને શુક્ર તીર્થની પ્રદક્ષિણા કરે છે તે પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને 7 જન્મ સુધીના પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે કાર્તિકી સુદ 14ના મધ્યરાત્રિના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીના સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુક્ર તીર્થની પ્રદક્ષિણા કરે છે અને આ દ્રશ્યને ઇન્દ્રાદિ દેવો, યક્ષો, ગાંધર્વો, સિદ્ધો, વિદ્યાકરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે. આજે પણ શુક્ર તીર્થનો અનેરો મહિમા જળવાઈ રહ્યો છે, તેથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, દર્શન અને પ્રદક્ષિણા માટે ઉમટી રહ્યા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શુગર તીર્થમાં નર્મદા નદીમાં નાહવા ગયેલ 3 ડૂબ્યા. એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો. ભરૂચના વિજલપુર વિસ્તારમાં રહેતા પિતા પુત્રની શોધખોળ ચાલુ. ભરૂચના હાસોટના શેરા ગામ નજીક અમખ્વાર માર્ગ અકસ્માત. પૂર ઝડપે જતી કાર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો. કારમાં સવાર 3 લોકોના કમકમાટી ભર્યા મોત. પરિવાર ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત, અન્ય 4 લોકોને ઈજા. ભરૂચના શુગરતીર્થ ખાતે નર્મદા નદીમાં સ્નાન તથા પિતૃ તર્પણ માટે લોકો ઉમટ્યા. કાર્તિક પૂર્ણિમાએ નર્મદા તટે પિતૃ તર્પણથી મોક્ષ થતો હોવાની માન્યતા. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી. ભરૂચના ચાદર સાહેબ ગુરુદ્વારા દ્વારા ખાતે ગુરુવારની પ્રાર્થના, લંગર અને રક્તદાન શિબિરના આયોજન. વાગરા વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહ મિલન સંમેલન ભરૂચ ખાતે યોજાયું. ભાજપ સરકારની સિદ્ધિઓ અને યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન. રાજવાડી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉજવણી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.